ધોરણ 9 ઇંગ્લિશ સેમિસ્ટર 1 યુનિટ 1 ચિત્તા સ્ટીયર્સ પ્રી ટાસ્ક અત્યારે હું લેતો નથી, જ્યારે પ્રિન્ટ આવશે ત્યારે લઈશ. અત્યારે હું ડાયરેક્ટ યુનિટ ચાલુ કરી દઉં છું. યુનિટ લોંગ એગો, ઘણા લાંબા સમયની વાત છે. અ ઝુલુ હન્ટર, આદિવાસીઓની એક કોમ ઝુલુ નામની જ્ઞાતિ અને એનો એક હન્ટર એટલે શિકારી. હન્ટર એટલે શિકારી ને, કે હન્ટર એટલે ચાબુક? બંને. કેમ બંને? એટલે બે જાતિ શિકારીની હોય, હન્ટરની હોય, ચાબુકની જાતિ હોય, વાણિયા ચાબુક, પટેલ ચાબુક એવું હોય. હા, તો અહીંયા જાતિની વાત થઈ છે એટલે શિકારીની જાતિ એટલે ઝુલુ. હા, વોઝ સિટિંગ અંડર અ ટ્રી, એક ઝાડ નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ એડી. હવે એનું નામ જ એડી. આપણે એડી નહીં કહેવાનું, એડી એટલે આળસુ. તો આ પણ નામ પ્રમાણે ગુણવાળો જ હતો, એડી એટલે આળસુ જ હતો. He saw a large herd of deer grazing in a lush green meadow. એણે લીલાછમ મેદાની પ્રદેશોમાં, લશ ગ્રીન મીડો એટલે લીલાછમ મેદાની પ્રદેશોમાં, હર્ડ ઓફ ડિયર એટલે હરણાનું ટોળું, ત્યાં એણે જોયું. ગ્રાઝિંગ એટલે ચરતું હતું. ગ્રાઝિંગ એટલે ક્રિયાપદ થયું. ટુ ગ્રાઝ, બરાબર? તો ચરતું એણે જોયું. He said to himself, એણે પોતાની જાતને કહ્યું. હા, આપણે ઘણી વખત આપણે મનમાં બોલતા હોય છે ને, એવી રીતે આણે પોતાની જાતને કહ્યું. These deer are really wonderful, but I have to run a lot to catch one of them. એણે વિચાર્યું કે આ હરણા ખરેખર અદ્ભુત છે, સુંદર છે, બહુ મસ્ત છે, પણ મારે એમાંથી એકને પણ પકડવું હશે તો હરણની પાછળ દોડવું પડશે. અને હરણ દોડે તો માણસથી પકડાય, સ્પીડમાં દોડે. એટલે હવે એવા હરણને તમારે પકડવું હોય તમારે કેટલી સ્પીડમાં દોડવું પડે. Can't there be an easy way to get one? આ હરણને દોડીને પકડવું, આટલી બધી મહેનત કરવી, એના કરતા કોઈ બીજો સહેલો રસ્તો નથી કે આવું એકાદ હરણ મળી જાય રોજ, ટેન્શન વગર, મહેનત વગર મળી જાય. હવે મહેનત વગર કશું મળતું અને વાંચ્યા વગર સમજણ પણ પડતી, બરાબર? તો આ એડીએ વિચાર્યું કે ભાઈ કશું કર્યા વગર રોજ એક મળી જાય એવો કઈ બીજો રસ્તો નથી. એમ કે સડનલી, અચાનક, he saw a female cheetah crawling silently closer to the grazing animal. અચાનક એણે જોયું કે માદા ચિત્તો એ આ ચરતા પ્રાણીઓ જે હતા એમના તરફ હળવેકથી સરકી રહ્યું હતું, ધીમે પગલે ચાલીને એમની તરફ જતું હતું. ધેન પછી she leapt and caught a deer, અને પછી એણે લેપ એટલે છલાંગ મારી, કૂદકો માર્યો, ફલાંગ મારી, બરાબર? અને એક હરણને પકડી લીધું. After some time
After some time, her two young cubs came out of the bush. થોડા વખત પછી એટલે પેલી ચિત્તાની મમ્મીએ માદા ચિત્તાએ એક હરણને પકડીને મારી નાખ્યું અને એ જોયા પછી થોડા વખત પછી આજુબાજુની ઝાડીમાંથી ચિત્તાના બે નાના બચ્ચાઓ કબ એટલે એના બચ્ચા એ બહાર આયા. બરાબર. They all enjoy their meal. અને એમણે એમનું ખાવાની મજા માણી. હરણ આટલું સરસ હોય, ખાવાની કેવી મજા આવે. ચાખ્યું છે? તો શ્રીનાથજી જઈને શું કર્યું? Eddie's eyes brightened. હવે આ દ્રશ્ય જોઈને આ એડી નામનો જે શિકારી હતો એની આંખોમાં ચમકારો આવી ગયો. ચમકારો આવી ગયો એટલે એને કઈક યુક્તિ સૂજી. અને આ યુક્તિ ક્યારે સૂજે ખબર છે? આ યુક્તિ ક્યારે સૂજે ખબર છે? તમે એને જોરદાર મારો ત્યારે એ સૂજે. ગાલ ઉપર 10-15 ખેંચીને ઝાપટ મારો ત્યારે સૂજે, યુક્તિ સૂજી. અને ટ્રાય કરવો હોય તો તમે કરી શકો છો. બરાબર. એ કશું નહીં બોલે. માનવ નહીં. તો એડીની આંખોમાં ચમકારો આવ્યો એટલે એને યુક્તિ સૂજી. They sparkled with an idea. એને એક વિચાર, આઈડિયા આવી ગયો. He envied the cubs. એને આ ચિત્તાના બચ્ચાની ઈર્ષા આવી. envied એટલે ઈર્ષા આવવી, અદેખાઈ આવવી. Can I be lucky as these beautiful cubs? હું પણ આ નાના બચ્ચાઓની જેમ નસીબદાર હોત તો. એટલે મને પણ કોઈક આવી રીતે મારી માં કે કોઈ આવી રીતે મારીને ખાવાનું આપે બેઠા બેઠા કઈ કામ કર્યા વગર, તો એવો હું નસીબદાર હોત તો એમ કે. They got their food without any effort. આ બચ્ચાને એમનો ખોરાક જે ખાવાનું જોઈએ એ કોઈ પણ જાતના એફર્ટ એટલે પ્રયત્ન વગર એમને મળી જાય છે. એ બચ્ચાને કોઈ શિકાર કરવા જવું પડે છે હરણાનો? અત્યારે તમે છો, તમારે ઘરેથી કમાવા જવું પડે છે કે હાથ પડે 100 રૂપિયા નહીં લાવો તો આજે ભાખરી શાક નહીં મળે? તો અત્યારે તમે પણ આવા બચ્ચા જેવા નસીબદાર જ કહેવાઓ ને. અને અમારા જેવા કોકને અદેખાઈ આવ્યા જો ને જલસાથી બેઠો બેઠો ડોજું ભર્યા કરે છે. તો એવું મને પણ કોક મળે એમ કે કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર. મારી પાસે એમના માં જેવી કોઈ શિકારી હોય તો એમ કે જે રોજ મારા માટે શિકાર કરી લાવે. એક શિકારી એમ કે છે કે મને કોક શિકાર કરી આપે ત્યારે હું ખાઉં. શું આ શિકારીની જાત માટે સારી વાત છે? અપમાનજનક વાત છે. અમારી નાતમાં તું કલમ છું એવું કહેવાય. He thought, એણે વિચાર્યું કે આવું કોક મને પણ આવું કોઈ શિકારી મળી જાય કે જે મારા માટે શિકાર કરીને રોજ અવાર લઈ આવે તો જલસા પડી જાય. He decided to catch a young cub and train it to hunt for him. કેટલો ખરાબ મગજનો માણસ છે. એણે એવો વિચાર કર્યો કે આ બે બચ્ચામાંથી એક નાનું બચ્ચું હું લઈ લઈશ, ચોરી લઈશ, અને એ બચ્ચાને હું મારા માટે શિકાર કરી લાવવા માટે હું કહું કે ચલ ઉભો થા, જા પેલા જઈને લઈ આય, એટલે લઈ આવે. જા આજે પેલા સિંહને લઈ આય, તો સિંહને લઈ આવે. તો એવી રીતે હું એને મારા માટે શિકાર કરવા માટે એને ટ્રેન કરીશ, તૈયાર કરીશ. બરાબર. ધેન આઈ શેલ ઓનલી સે. અને પછી મારે એટલું જ કહેવાનું છે, ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. હે મારા વાલા,
જા અને મારા માટે એક હરણ મારી લાવ. એક શિકારી થઈને આવું વિચારે છે. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. પછી તો મારું જીવન કેવું એકદમ સુખ સગવડ ભર્યું આનંદદાયક બની જશે એમ કે. he was quite pleased with his own idea. અને આવો વિચાર કરીને, આવી યુક્તિ એને સૂજી, આવા વિચારથી એ પોતાની જાતે મનોમન ખુશ થઈ ગયો, અંદર ખુશ થઈ ગયો. હજી તો વિચાર કરે છે, જાતે ખુશ થઈ ગયો. he decided to follow cubs and steal one. એણે આ ચિત્તાના બચ્ચાઓનો પીછો કરવાનું નક્કી કર્યું. ફોલો કબ્સ એટલે પીછો કરવાનું નક્કી કર્યું. એન્ડ સ્ટીલ વન, સ્ટીલ એટલે ચોરી કરવું. તો એકને ચોરી કરી લેવાનું, એક ચોરવાનું નક્કી કર્યું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, કારણ કે પોતે શિકારી તો હતો જ ને, થિયરી તો બધી આવડતી હતી જ ને, આ પહેલા એને શિકારે કરેલો છે, તો એના અનુભવ પરથી એડી ન્યુ, એ જાણતો હતો, that ચિત્તા નેવર એટેક અ મેન. ચિત્તા જે છે એ ક્યારેય માણસો ઉપર હુમલો કરતા નથી. તો કોની પર કરે છે? તો કે લેડીઝ પર. ચિત્તા માણસો પર હુમલો કરતા નથી એવું એને એના, કારણ કે પોતે જંગલમાં રહેતો હતો, જંગલમાં કામ કરતો હતો, એટલે એને જંગલના નીતિ નિયમો ખબર હોય, બરાબર. એટલા પરથી એને ખબર હતી કે એ ક્યારેય માણસો પર હુમલો કરતા નથી. Therefore it was safe to steal a cub. અને એટલા માટે આ ચિત્તાનું બચ્ચું ચોરી લેવું એ સહેલું હતું, ઈઝી અને સેફ. સેફ એટલે ભય વગરનું. સેફ એટલે ભય વગરનું, પણ એના માટે શબ્દ સુરક્ષિત હતું. શું હતું? સુરક્ષિત હતું. અહીં તકલીફ પડે છે. આપણને અંગ્રેજીની ખાણ ખાવામાં અહીં તકલીફ પડે છે, બરાબર છે? બરાબર ને? હા. He followed the Chitta family till evening. સાંજ સુધી એણે ચિત્તાનું ફેમિલી જ્યાં ગયું ત્યાં ચિત્તાના કુટુંબની પાછળ એનો પીછો કર્યો. At the sunset, સૂર્યાસ્તના સમયે, the mother Chitta hid her cubs in a thick bush and left for a stream. સૂર્યાસ્તના સમયે માતા ચિત્તા જે હતી એણે એના છોકરાઓને એક જાડી, મજબૂત, એકદમ થીક એટલે ગીચ જાડીમાં એ છોકરાઓને એણે સંતાડી દીધા અને લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, પાણી પીવા માટે ઝરણાની શોધમાં નીકળી પડી. અને એટલા માટે જાંબુ ઘોડામાં ગયા હતા ત્યારે એવું કહેતા હતા કે સાંજે અહીંયા આગળ પાણી પીવા માટે આવતા હોય છે દીપડા. અને એ કોઈ દિવસ માણસોને ઉપર હુમલો ના કરે, એ લેડીઝ ઉપર હુમલો કરે. ચિત્તા માણસો પર હુમલો ના કરે, પણ દીપડા જે હોય એ લેડીઝ ઉપર હુમલો કરે. કેમ? તો કે એને સ્ત્રીઓના પરસેવાની ગંધ એને આવી જાય, એને ખબર પડે છે, એ પારખી શકે છે, અને એટલા માટે એની પર હુમલો કરે છે. એટલે દીપડો જોવા માટે લેડીઝને લઈને ક્યારેય જવું. જો લેડીઝને લઈને જાવ તમને જોવા ના મળે, અને કદાચ જોવા મળે તો ખૂન ખરાબી જોવા મળે. સીધો કૂદે, પછી યુક્તિ સૂજે. ધમ લઈને પછડાય એટલે બધું વાગ્યું હોય એટલે સૂજી જાય ને એમ. Quickly the hunter picked up his net and spear and ran into the bush. તરત જેવી પેલી માતા ચિત્તા ગઈ એટલે આ શિકારીએ ઝડપથી પોતાની જારી લીધી, એને ખુલ્લી કરી અને ran into the bush, અને ઝાડીની અંદર ઘૂસી ગયો. He saw two tiny cubs.
એને ત્યાં આગળ બે નાના મસ્ત બચ્ચા જોયા. They looked at him with their bright eyes. અને બંને બચ્ચા આ શિકારીની સામે જોતા હતા. એમની એકદમ બ્રાઇટ તેજસ્વી આંખો, ચમકારા, કારણ કે ચિત્તાની આંખો એકદમ તેજસ્વી હોય. અંધારામાં ચમકે તો આપણને એવું લાગે કે આગિયો ચમકે છે. અને ઘણી વખત ભૂલમાં રાત્રે જંગલમાં આગિયો સમજીને આપણે એને પકડવા જઈએ. અને જેવી એની આંખ ઉપર આમ આપણો હાથ પડે એટલે એવો પેલો આમ મોટેથી ત્રાળ પાડે. થઈ જાય. આમ તો એની ત્રાળ સાંભળીને જ આપણને ઘણું બધું થઈ જાય. એના થઈ જતા પહેલા ઘણું બધું થઈ જાય. બિચારા પહેલા તો આપણને નદીએ લઈ જવા પડે, ઝરણે બરાબર સાફ કરવા પડે, પછી ખાવું પડે. નહીં તો એને બિચારાને ચોખ્ખો ખોરાક મળે નહીં. ચોખ્ખો ખોરાક એને ખાવો હોય તો એને ધોઈને, આપણે પણ શાકભાજી ને બધું શું કરીએ છીએ, ધોઈને ખાઈએ છીએ ને. તો એ લોકો પણ ધોઈને ખાય ને. શું ના ખાય? એમને હાય હાય ભાવે તને? હું નહીં ખાતો. તે તું કહેતો હતો ને હું તો મારા પપ્પાનો ચિત્તો છું. They were too young to run away. અને આ બંને બચ્ચા એટલા બધા નાના હતા. યંગ એટલે નાના. આપણે યંગ એટલે યુવાન નહીં, અહીંયા યંગ એટલે નાના. તો એટલા બધા નાના હતા કે એ લોકો દોડીને ભાગી જઈ શકે એમ પણ નતા. Eddie threw the net over them. એડીએ એમની ઉપર જાળ ફેંકી. And the cub were caught. અને બચ્ચા પકડાઈ ગયા. He needed only one cub, but he thought. એને તો એક જ બચ્ચું જોઈતું હતું ટ્રેન કરવા માટે, પણ એને વિચાર્યું, it is always better to have two slaves instead of one. આપણે ઘરમાં એક નોકરની જગ્યાએ બે નોકર હોય તો કેવી જલસા પડે. એકની પાસે પગ દબાવડાવીએ, એકની પાસે ખાવાનું બનાવડાવીએ, એકની પાસે પથારી કરાવડાવીએ, એકની પાસે પંખો નખાવડાવીએ. એકની જગ્યાએ બે મળતા હોય. હવે અમારા જૈનમને જોવા આયા, એટલે જોવા એટલે એની ખબર કાઢવા આયા એમ. સાયકલ પરથી પડી ગયો હતો તો એની ખબર કાઢવા. જોવા એટલે એ રીતે, તમે પેલું ના સમજતા. જૈનમે એની મમ્મીને કીધું કે ભાઈ મને તરબૂચ લઈ આપ. અને એની મમ્મી તરબૂચ લેવા ગઈ ને આ બાજુથી વિનય સર ને મનીષા આયા. એ લોકો તરબૂચ લઈને આયા. મમ્મી તરબૂચ લેવા ગઈ હતી એટલે એક તરબૂચ એ આવ્યું, બીજું આવ્યું, તો એકની જગ્યાએ બે તરબૂચ આવ્યા. જૈનમ ખુશ, હા આજે તો હું તરબૂચ ખાઈશ. પાછળનું સાંભળવાનું, આજે તો હું તરબૂચ ખાઈશ પેટ ભરી. કારણ કે એકની જગ્યાએ બે મળ્યા. તો અહીંયા પણ આણે એવું વિચાર્યું કે એકની જગ્યાએ બે ગુલામ હોય તો વધારે સારું. He dragged them with him and hid them under a big basket. એ drag એટલે ઢસડી જવું. drag એટલે ઢસડી જવું. એટલો ખરાબ માણસ છે કે નેટમાં એને ઉચકીને ના ગયો. નેટ નાખ્યા પછી આ બંને બચ્ચાને આમ ખેંચીને ઢસડીને ગયો. આમ ઢહેડતો લઈ ગયો. અને એ બંનેને એક મોટા ટોપલાની નીચે હંતાડી દીધા. The mother cheetah returned after a while. થોડીક વાર પછી પાણી પીને પેલી માતા ચિત્તા આવી. She did not find her cubs. એણે એના બચ્ચાને જોયા નહીં. હવે માં એના બચ્ચાને જોવે નહીં તો કેવી દશા થાય? પહેલા તો દુખી થાય, અને પછી ખબર પડે કે આ લઈ ગયો છે એટલે ગુસ્સે બી થાય. પણ અહીં તો ખબર નથી કોણ લઈ ગયો એટલે દુખી અંદરથી દુખી થવા માંડી. She did not find her cubs. એણે એના બચ્ચાને જોયા નહીં. She looked all around. એણે ચારે બાજુ જોયું.
થોડીક વારમાં આમ જઈ આવી, થોડીક વારમાં આમ જઈ આવી, થોડીક વાર આમ જઈ આવી, પણ ક્યાંય મળ્યા નહીં. ફર્સ્ટ ઓફ ઓલ she became angry. કોઈ પોતાના બચ્ચાને ઉપાડી જાય તો આના જેવી સીધી સાદી માં હોય ને એ ગુસ્સે થઈને બરાડો પાડીને કૂદકો મારે. આ તો ચિત્તો. આને જો કે ગણદેવીનો અનુભવ છે એટલે બહુ વાંધો નહીં, જંગલમાં જ છે એટલે. તો she became angry. ચિત્તાની મમ્મી ગુસ્સે થઈ and jumped wildly. એકદમ ખૂંખાર રીતે કૂદકો માર્યો, જાણે હમણાં કોક આવ્યો ને તો ખાઈ જવું એમ, એવું આક્રમણ ચડી એને. she sniffed all around. સ્નીફ એટલે સૂંઘવું. હવે આ સૂંઘવા પરથી પેલા સ્નીફર ડોગ, પોલીસ વાળા સ્નીફર ડોગ રાખે છે, ખબર છે? ચોરને પકડવા માટે કે ચોર કઈ બાજુથી ગયો તો પેલું કૂતરું સૂંઘતું જાય, બરાબર? સ્નીફ એટલે સૂંઘવું, બરાબર? તો સ્નીફર એ સ્નીફડ ઓલ અરાઉન્ડ, ચારે બાજુ સૂંઘ્યું કે કોઈ લઈ ગયું છે એને. બટ alas she could not find her dear babies. પણ છેવટે એને એના બચ્ચાને શોધી શકી નહીં. at last છેવટે she became sad. હવે પહેલા તો બરાબર અકરાઈ હતી, પણ હવે કશું કરી શકે એમ નથી એવું એને ખબર પડી, એટલે શું થયું? she became sad. હવે દુઃખી થઈ ગઈ and started crying. યુક્તિ દીદીની જેમ રડવા બેઠી ગઈ. she cried and cried for a whole night till the next evening. બરાબર? આખો દિવસ, આખી રાત એવી, સાંજે બચ્ચા ગયા હતા એટલે આખી રાત રડી છે બીજા દિવસે સાંજ સુધી. she cried and cried until her tears made dark stain down her cheeks. એટલું બધું રડી કે એની આંખના આંસુઓ જે પડ્યા હતા એના કારણે એની આંખની આજુબાજુ કાળા કાળા ધબ્બા થઈ ગયા. તમે લોકો થોડીક વાર રડો, હા, અને પછી આમ કરીને આંખો આમ ચોડી નાખો, હા, અને પછી થોડી વાર રડો, તમારા મોઢા પર કાળા કાળા ધબ્બા થઈ જાય છે ને. તો આ તો આખો દિવસ એટલે આજની સાંજથી આવતીકાલની સાંજ 24 કલાક સુધી રડી હોય તો કાળા ધબ્બા પડી જાય ને. she was still weeping. અને હજી પણ એ weeping એટલે હજી રડતી હતી. all night the mother Chitta cried so loudly that she was heard by a wise man living in the village. આખી રાત આ માતા ચિત્તા એટલું બધું મોટેથી ભાભરી બરાડી અને રડી, બરાબર? અને તમને ખબર છે કે આ ભાભરે બરાડો પાડે, ભેંકડો તાણે એટલે કેટલો મોટો તાણે, આજુબાજુ વાળા તો ઘરની બહાર જ નીકળી જાય. આપણે આજે મિનિંગ આ કરી એમ જઈને હોઈ જઈશું. એટલો મોટો અવાજ હોય, લોકોની ઊંઘ ખરાબ કરે. અને એવો મોટો ભેંકડો તાણે. આ તો માણસની વાત છે, પણ આ તો ચિત્તો જ્યારે રડે ત્યારે કેટલું મોટેથી રડતો હોય, બરાબર? તો એનો જે અવાજ હતો એ ગામમાં એક સાણા માણસ, વાઇઝ એટલે ડાયો નહીં, વાઇઝ એટલે સાણો, સમજુ. ડાયો માણસ સમજુ હોય એવું જરૂરી નથી, પણ સાણો માણસ એ ડાયો હોઈ શકે, સમજુ માણસ એ ડાયો હોઈ શકે. દરેક ડાયો માણસ એ સાણો સમજુ હોય એ જરૂરી નથી, પણ સાણો એ ડાયો હોઈ શકે. અને એટલા માટે જ હું કહું છું કે હું કહું એવું કરવાનું, હું કરું એવું નહીં કરવાનું. નકલ મેં અક્કલ ડાલને કી, નકલ મેં અક્કલ ડાલને કી, બરાબર? તો અહીંયા રડી તો સાણા માણસે સાંભળ્યું. The old man understood what had happened. અને આ સાણા માણસ, ગરડો માણસ હતો, એને ખબર પડી ગઈ કે કશું થયું છે, અને શું થયું છે એને ખ્યાલ આવી ગયો. He immediately took his strong club and came out of his hut. એણે પોતાનો મજબૂત ડંગોરો લીધો, હા, અને પોતાની ઝૂંપડીમાંથી, હટ એટલે ઝૂંપડીમાંથી બહાર આવ્યો. These old men, એનું નામ હતું સન્નો.
This old man Sanno was very wise. આ સન્નો નામનો ઘરડો માણસ એ બહુ જ સાણો, બહુ જ ડાયો હતો. He loved animals and knew all about them. એને પ્રાણીઓ બહુ ગમતા, એ પ્રાણીઓને બહુ જ પ્રેમ કરતો અને એ પ્રાણીઓ વિશે બધું જ જાણતો. હા, એ પણ પોતે શિકારી હતો, એ પણ શિકાર કરતો હતો, પણ જરૂર પૂરતો. બરાબર, મારે એકની જરૂર હોય તો હું એકનો જ શિકાર કરીશ. કેમ? તો કે પ્રકૃતિનું સંતુલન જળવાવું જોઈએ. બરાબર, આહાર કડી કે પેલું શું કહેવાય, આહાર શૃંખલા એ જળવાવી જોઈએ. બરાબર, તો જ સંતુલન જળવાય, નહીં તો તકલીફ થઈ જાય ને. તો when Sanno found out the hidden curves, he knew that it was Eddie's wicked idea. સન્નોને ખબર પડી ગઈ કે એના બચ્ચાને કોક લઈ ગયું છે, એટલે એને પોતાના કબીલામાં, આદિવાસીઓનો કબીલો હોય તો એને કબીલામાં દરેકના ઘરની આજુબાજુ એને નજર કરી અને ટોપલા નીચેથી બે બચ્ચા એને મળી ગયા. એને ખબર પડી ગઈ કે આ સાલું આનો જ બોગસ આઈડિયા હશે, આ વિચિત્ર માણસ જ આવું વિચારે, આટલું ખરાબ આ જ માણસ વિચારી શકે. બાકી અમારા શિકારી જાતમાં આવું કોઈ વિચારે નહીં કે ભાઈ હું મારા બદલે કોઈ શિકાર કરે, એવું કોઈ વિચારે નહીં. ઉલટું એમ વિચારે કે હું જઈને આજે સિંહનો શિકાર કરી લાવું, એમ એટલો બહાદુર બને. શિકારીની કબીલામાં એવા લોકો જોઈએ. He got angry with Eddie. અને આ સન્નો એડી ઉપર બરાબરનો ગુસ્સે થયો. He rushed to the hut and shouted. અને એ એડીના ઝૂંપડી પાસે ગયો અને બૂમ પાડી, I hate you, Eddie. Everybody of our tribe will hate you because you are lazy and wicked too. અમારા કબીલાના, અમારા જ્ઞાતિના બધા લોકો તને ધિક્કાર કરશે, કારણ કે સાલા તું આળસુનો પીર તો છું જ, પણ હવે ખરાબ બુદ્ધિ વાળો પણ છું. હા, we know that a hunter must hunt with his own strength and skill. અમે બધા જાણીએ છીએ કે એક શિકારી પોતાની જાતે શિકાર કરે છે, પોતાના બળથી, પોતાના આત્મબળ અને પોતાની આવડતથી, ત્યારે એ શિકારી કહેવાય છે. તું તો સાલા લોકો પર ભરોસો રાખે છે કે કોક મારા માટે શિકાર કરે ને, તે ચોરી કરી, ચોર છું, તું શિકારી નથી. બટ યુ આર અ લેઝી હન્ટર, પણ તું તો એક આળસુ શિકારી છું. એમ કે યુ આર થીફ, તું ચોર છું, અને તું બી શું છું? અત્યારે એ બધું કરવાનું છે? તારું ધ્યાન ક્યાં હોવું જોઈએ? યુ આર અ થીફ, તું ચોર છું. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. તે આપણા કબીલાના નિયમો તોડ્યા છે, કબીલાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. હે, પહેલા જૂના પિક્ચરોમાં એવું આવતું હતું, કબીલાનો સરદાર કોણ? તો કે જે યુદ્ધમાં લડીને બધાને હરાઈ નાખે એ કબીલાનો સરદાર. બરાબર, અને સરદારને પરણે કોણ? તો કે કબીલાની સૌથી સરસમાં સરસ છોકરી હોય એ સરદારને પરણે. બરાબર, તમારામાં સૌથી સરસ છોકરી કોણ? એ જયમીન છે, જયમીન નથી. તને ખબર છે તમારામાં કોણ છોકરી છે? અલા દેખાતું નહીં, એકદમ સ્માર્ટ, હે, પાવર બેંક કરતા રૂપાળી, એકદમ જોરદાર. હા, તો કે તે આપણા કબીલાના નિયમો તોડ્યા છે. You have brought dishonor to the whole tribe. તને આપણા કબીલામાંથી દેશ નિકાલો આપવામાં આવે છે, અપમાનિત કરીને કાઢી મૂકવામાં આવે છે. તારે હવે ફરી આ કબીલામાં આવીને રહેવાનું નથી. All the members of the hunter tribe got together. અને આ સન્નો જ્યારે અકરાય ને ત્યારે બધાને ખબર કે સાચી વાત હોય ને તો જ આ કાકો અકરાય, નહીં તો આ ડોહો કોઈ દિવસ બૂમો પાડે નહીં.
અને આ ડોહાની બૂમો સાંભળી એટલે બધા કબીલાના બધા લોકો જે શિકારીઓ હતા એ બધા ભેગા થઈ ગયા. હે, જેમ અત્યારે ચારે બાજુ બધા ભેગા થઈ ગયા છે ને એવી રીતે આ તમારી આજુબાજુ નજર કરો, બધા શિકારીઓ જ છે, બધા આદિવાસી. એમાં છોકરીઓ બી હોય એવું કે શિકારીઓમાં છોકરીઓ શિકારી ના હોય? હેલે પિક્ચરમાં નહીં બતાવતા છોકરી શિકાર કરવા જાય બંદૂક લઈને? પેલું કર્મા પિક્ચર, શ્રીદેવી. They decided to drive away Addis from their village forever. આ કબીલાના બધા લોકોએ હવે નક્કી કર્યું ભેગા મળીને કે આ એડિસને હવે અહીંથી કાયમ માટે કાઢી મૂકો. કે ચાલો આવું બધું કરે, આપણી જાતનું નામ ખરાબ કરે એમ કે. હા, એટલે એને કાઢી મૂકો એમ કે. Sanno took the cubs on his shoulder. હવે પેલો આ બંને બચ્ચાને ઢસડીને લઈ આવ્યો હતો, ખેંચીને. પણ આ સન્નોએ શું કર્યું? બંને બચ્ચાને પોતાના ખભા પર બેસાડી દીધા. એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. અને એ બંનેને એમની મા પાસે લઈ ગયો. He saw the long weeping of the mother Chitta had stained her face forever. ચિત્તાના મોઢા પર ક્યારેય આવા કાળા ચાઠા હતા નહીં. પણ આ જે એડીએ એના બચ્ચાને લઈ ગયા અને બિચારી આટલું બધું રડી, એના કારણે એના મોઢા પર કાળા કલરના ધબ્બા કાયમ માટે પડી ગયા એવું કહે છે. એટલે પહેલા પેલું ખિસકોલીનું કહે છે ને કે ખિસકોલી પર પટ્ટા નતા, પણ રામે હાથ ફેર્યો અને પટ્ટા પડી ગયા. હાલા એટલા બધા ભારે આંગળા કઈ બિચારી પોચી ખિસકોલી પર પડા થશે? ભાન ના પડે રામને? બિચારી એકદમ ધોળી દૂધ જેવી હતી, આમ એની પર આમ હાથ ફેરી લીટા પાડી દીધા કાળા પતરંગી ચટપટા વાળા. તો તમે વિચાર કરો રામના હાથ કેટલા ગંદા હશે. એક પટ્ટો કાળો, એક પટ્ટો પતરંગી, તો ગંદા જ હાથ હોય ને. અલ્યા ગંદા જ હોય ને. યુદ્ધ કરવા ગયા હતા, જંગલમાં ફરતા હતા, પથ્થરો ઉપર હાથ મૂકી મૂકીને ચડતા હતા, ઝાડ પાન આમ કરીને ખસેડતા હતા, બરાબર? તો હાથ તો ગંદા થયા જ હોય ને. બનાવતા પહેલા નાવા બેઠા હતા, હેડો કે સમુદ્રમાં થોડું નહીં લઈએ પછી પુલ બનાવીએ, એવું હતું? પણ ભાઈ એ રોજ નાહતા હતા, કારણ કે હવારના પોરમાં પેલા શંકરલાલની પૂજા કરવાની હતી. રામને રોજ હવારના પોરમાં શંકરલાલની પૂજા કરવાની હતી, એટલે એ રોજ હવાર નાહતા હતા ભાઈ. અને પેલીને હાથ ફેર્યો ને એ ખાલી આમ ધીમે રહીને પંપાર્યું હતું, પણ હવે બિચારી એટલી કોમળ હતી પેલો પથ્થર જેવો. કારણ કે રામ જો રાવણ ને આમ એક ફેટ મારે તો રાવણ ના પેટમાં ગાબડું પડી જાય, તો બિચારી ખિસકોલી ની તો શું દશા થાય? એટલા માટે પટ્ટા પડી ગયા. તો અહીંયા પણ એવી વાત છે કે ચિત્તાની માતા આખી રાત રડી, એટલા માટે હવે એના મોઢા પર કાળા કલરના ધબ્બા પડી ગયા. ચિત્તાના મોઢા પર કાળા જે ડાઘા હોય છે ને એ પહેલા નતા, પણ આ રડીને બેકડો તાણીને જો એના મોઢા પર કાળા ડાઘા છે. જુઓ તો બધા નજીક જઈને જોઈ લો. છે ને? હા, દેખાય એવું છે, કોઈ જોવાની જરૂર નહીં. બરાબર? તો હવે ફેક્ટ્સ અબાઉટ ચિત્તા. ચિત્તા વિશેની કેટલીક હકીકતો. હાઈટ. ચિત્તાની હાઈટ કેટલી હોય છે? તો કે 100 સેન્ટીમીટર, 100 સેન્ટીમીટર ઊંચાઈ. બરાબર? તમે 1 ફૂટ મૂકો 30 સેન્ટીમીટર, 2 ફૂટ મૂકો 60, 90 અને 10, એટલે 3 ફૂટ અને 10 સેન્ટીમીટર. ઇંચ નહીં, 3 ફૂટ અને 10 સેન્ટીમીટર એટલે 3 ફૂટ 3 ઇંચ જેટલું થાય. બરાબર? એટલી એની હાઈટ હોય. વેઇટ. ચિત્તાનું વજન 65 કિલોગ્રામ. મારું 10 નું ભેગું કરો ને એટલું.
મારું 46 ને બાકીનું 10 નું. વેઇટ એટ બર્થ, જન્મ સમયે આ ચિત્તાનું વજન કેટલું હોય? તો કે 300 ગ્રામ. આપણે કેટલા હોય? 2.5-3 કિલોના. આપણે કેટલા હોય? 2.5-3 કિલો, 3.5 કિલો. અને અમારે કેટલાક શંભુ જેવા હોય ને, હે, તો કે જન્મ સમયનું વેઇટ તો કે 5 કિલો. બરાબર. પણ સામાન્ય રીતે 2.5 થી 3.5 કિલો એવું વેઇટ કોમન હોય છે. આનું ચિત્તાનું કેટલું હોય છે? 300 ગ્રામ. એજ ઓફ મેચ્યોરિટી, પુખ્તતા. એ પુખ્ત ક્યારે બની જાય છે? તો 2 વર્ષની ઉંમરે તો ચિત્તો પુખ્ત બની જાય છે. હે, અને આપણા જેવા ઘોડાને 14-15 વર્ષ લાગે છે, 17 વર્ષ લાગે છે. છોકરી હોય તો 13 વર્ષ ને છોકરો હોય તો 15 વર્ષ. અને તોય ઘણા તો એ વખતે પુખ્ત નહીં થતા, બિચારાને પ્રોબ્લેમ હોય છે. હે, બાય ડિફોલ્ટ હોય છે ને. હે, બતાય તો, જીભ બતાય તો, તું પુખ્ત ચૂક નહીં ખબર પડશે. જો આજે નહીં થયો. આ કાળા ડાઘા લૂસ કાયમ માટે નિશાન પડી જશે. એ ઊંઘે ને ત્યારે એવું, રાત્રે ઊંઘી ગયા પછી પેલું રાત્રે અહીંથી નીકળે ને ચારે બાજુ, તે આમ લૂસવાનું નહીં. એ ભલે ને એમનું એમ પછી દવા બ્રશ કરવા નહીં માનવ. નંબર ઓફ કબ્સ બોર્ન એટ અ ટાઈમ. ચિત્તાની માતા એક સાથે કેટલા બચ્ચાને જન્મ આપી શકે? તો કે 2 થી 4. આપણી માતા એક સાથે કેટલા બચ્ચાને જન્મ આપી શકે? તો કે 2 અથવા તો 3. પણ હમણાં થોડા વખત પહેલા જો તમે પેપર વાંચતા હોય તો એક માતાએ 7 બચ્ચાને જન્મ આપ્યો, એટલે 7 બાળકોને જન્મ આપ્યો. બરાબર. તો ભગવાને એવું કીધું છે કે 2 કરતા વધારે બાળકોને જે લોકો જન્મ આપે એને મનુષ્ય કહેવાય? મનુષ્ય કહેવાય નહીં. ભૂંડ. એક સાથે 6, 7, 8. કૂતરું 4, 5, 6, 10, 12. હા. માછલી એક સાથે 4 લાખ ઈંડા મૂકે છે. 4 લાખ. હે, અને તમે લોકો મરઘી એક સાથે કેટલા ઈંડા મૂકે? સોનાનું હોય તો 1, પણ બાકી 6, 7, 8. તો અહીંયા ચિત્તા એક સાથે 2 કે 4 બાળકોને જન્મ આપી શકે. આઈડેન્ટિફિકેશન, ચિત્તાની ઓળખ શું? આ ચિત્તો છે કે દીપડો છે કેવી રીતે ખબર પડે? કારણ કે 2 હરખા જેવા જ લાગતા હોય. ચિત્તો અને દીપડો 2 હરખા જેવા જ લાગતા હોય. તમને ખબર કેવી રીતે પડે કે આ ચિત્તો છે કે દીપડો છે? ચલો, ચિત્તો ને દીપડો જ ખબર પડી ગઈ, પણ આ નર છે કે માદા છે કેવી રીતે ખબર પડે? હે, અહીં તો ચિત્તો ખાલી નામ પડ્યું, ચિત્તો આવ્યો એટલે પછી બરાબર. પછી નર હોય કે માદા હોય, આપણે તો ગયા, પતી ગયું. હા. આઈડેન્ટિફિકેશન. ધ ચિત્તા હેઝ લાઇટર બોડી એન્ડ લેગ્સ લોંગર ધેન ધ લેપાર્ડ. લેપાર્ડ એટલે દીપડો. તો દીપડો અને ચિત્તામાં શું ફેર છે? તો કે ચિત્તો એ દીપડા કરતા હલકી બોડી એટલે એનું વજન ઓછું હોય છે, અને ચિત્તાના પગ એ દીપડા કરતા લાંબા હોય છે. ચિત્તાના પગ એ દીપડાના પગ કરતા લાંબા હોય છે. એટલે દીપડાના પગ થોડાક ટૂંકા હોય છે અને થોડું હેવી. એટલે દીપડો થોડો હેવી હોય છે. કઈ ગયો દીપડો? પેલી બાજુથી દીપડાને બોલાય. તો આ છે ભાઈ દીપડો. હે, થોડું શરીર હેવી, પગ થોડા ટૂંકા. બરાબર. પગ ટૂંકા છે ને. હા, તો આને દીપડો કહેવાય. અને ચિત્તો
તો પગ લાંબા હોય અને વજનમાં હલકું. પગ લાંબા અને વજન એટલે પેલા કરતા હલકું છે ને, અને પગ લાંબા છે ને, તો પેલો દીપડો ને આ ચિત્તો. તો હવે ફરી હું તને પૂછું, ચિત્તો કઈ ગયો એટલે દીપડો કઈ ગયો, એટલે દીપડા ચિત્તો કઈ ગયો, તો શું કહેવાનું તારે? આર્યા. શું કહેવાનું? હા, જા બે જા. It has isolated black spot, whereas the leopard has cluster of spots. ચિત્તાની ઉપર જે કાળા કાળા ટપકા હોય છે એ આઇસોલેટેડ એટલે કે ઝાંખા હોય છે, ખાલી અંદરથી એનો એક આભાસ થતો હોય એવા હોય છે, અને છૂટા છવાયા હોય છે. ચિત્તાના શરીર ઉપર જે કાળા કાળા ટપકા હોય છે એ છૂટા છવાયા હોય છે, જ્યારે દીપડાના શરીર ઉપર જે ટપકા હોય છે એ ક્લસ્ટર એટલે કે ઝુમખામાં હોય છે. એક અહીંયા 1 2 3 4 5, પછી અહીંયા 1 2 3 4 5, 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 એટલે ઝુમખામાં હોય છે. જ્યારે ચિત્તામાં તો કે 1 2 3 4 5 6 7 અલગ અલગ હોય છે અને એકદમ ઝાંખા હોય છે. બરાબર? તો આ એ બંને વચ્ચેનો ફેર છે, ચિત્તા અને દીપડાની ઓળખ. એટલે ભાઈ આંખો માર્યા વગર અહીં ધ્યાન આપ કે હામે તારી આયો છે એ ચિત્તો છે કે દીપડો, તને કેવી રીતે ખબર પડે? ચિત્તાના પેલા ટપકા હોય એ ભેગા ભેગા હોય. હામે પેલો આઈને આમ ત્રાડ પાડે તો તારી આંખો એ ટપકાને જોઈ શકશે કે ભેગા છે, છૂટા છે, કાચા છે, ઘાટા છે? હે? જેવો આઈને હામે બૂમ પાડે એટલે પછી પેલો બિચારો ઓળખાણ આપે, ચિત્તો, હું ચિત્તો છું, હું ચિત્તો છું. તું જે હોય બાબા તું જાય નહીં. તને જોવા જવાનો છું કે ચિત્તો છે દીપડો છની મની, આંખોમાંથી પાણી નીકળતું હોય, આગળથી ઊન પાછળથી ઊન નીકળી જાય. હેબિટેટ એટલે જે જગ્યાએ એ વધારે પ્રમાણમાં રહેતા હોય, સુખ શાંતિથી રહેતા હોય એવી જગ્યા એટલે હેબિટેટ. ચિત્તાસ યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. કારણ કે ચિત્તાના પગ મોટા છે એટલે એ દોડીને પોતાનો શિકાર પકડે છે, તો એને દોડવા માટે ખુલ્લી જગ્યા જોઈએ. તો એ ચિત્તા ગાઢ જંગલમાં ક્યારેય ના રહેતા હોય. ચિત્તા ક્યાં રહેતા હોય? ખુલ્લા જંગલોમાં. એટલે જ્યાં મેદાની પ્રદેશો નજીકમાં હોય એવી જાડી ઝાંખરામાં એ લોકો સંતાઈને બેઠા હોય. આપણને એમ કે આપણે તો ખેતરમાં જ ફરીએ છે ને, હે? આપણને એમ કે આપણે પેલા રાહુલ રાજેશના ખેતરમાં ફરીએ છે, અને માનવ તો પાછો લાકડી આમ કરીને પેલું શેરડી હાથમાં લઈને આમ તોડી ગીત ગાતો ચાલતો હોય. મેરે ખેત મેં પવન ચલે મુરવાઈ, મેરે ખેત મેં, એમ કરતો જતો હોય માનવ, અને અચાનક સામેથી પેલો ઉભો થાય એટલે માનવ કે બસ જઈને મને કશું દેખાતું નહીં. પણ કઈથી દેખાય? ઉપરથી બધું નીકળી ગયું હોય, ચશ્મા બસમાં બધા કઈ જતા રહ્યા, હે? અને પવનની પુરવાઈ ના હોય, પછી બધું ઘણું બધું હોય.